હું છું રેખા ગુંજારિયા, કિચન ગેલેરી 123 માં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બેનો, આજે આપણે બનાવવાના છીએ આમળાની કેન્ડી. અત્યારે શિયાળાની સિઝનની અંદર આમળા ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે. અને આમળા એક જ એવું ફળ છે કે જે લીલું હોય ત્યારે પણ એટલું જ વિટામિનથી ભરપૂર હોય છે, અને સુકાઈ ગયા પછી પણ એના કોઈ પણ જાતના વિટામિન્સ છે એમાં કમી આવતી નથી. તો આમળાના પોષક તત્વો શું છે, આમળાનું મહત્વ શું છે, આપ સમજી જ ગયા હશો. અને હજુ વધારે મહત્વ તમારે જાણવું હોય તો ગૂગલમાં આપ સર્ચ કરી શકો છો. એટલે આમળાને આપણે કોઈને કોઈ રીતે ખાવાના જ હોય છે. પછી ચાહે તમે આમળાનો ખારો મુખવાસ કરો, ચાહે તમે આમળાનો મુરબ્બો કરો, ચાહે તમે આમળાનું ચ્યવનપ્રાશ બનાવો, કે ચાહે તમે આમળાની કેન્ડી બનાવો. તો આજે હું તમને આમળાની કેન્ડી કેવી રીતે બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. બજારમાંથી સરસ મજાના તાજા મોટા આમળા લઈ આવી છું, અને આમળાને ચોખ્ખા પાણીથી મેં ધોઈ નાખ્યા છે. અને ત્યાર પછી એને બાફવાના છે. માટે ઢોકળિયું કુકર હોય તો એ, નહીંતર આવી રીતે એક તપેલામાં પાણી રાખી ઉપર ચાણી મૂકીને એની અંદર બધા જ આમળા છે ગૂંથી દેવાના છે, અને ઉપર ઢક્કન છે ઢાંકી દેવાનું છે. ગેસની ફ્લેમ ફૂલ રાખીને 15 મિનિટ સુધી મેં એને બાફવા દીધા છે. અને બેનો, બફાઈ જાય ને એટલે એક જ વસ્તુ છે, જો એ આમળા છે ને ફાટી જાય, એટલે કે એ ખુલી જાય આખા આમળા. અને તમે આ આમળા છે એનો અર્થ એવો થયો કે આમળા સરસ મજાના બફાઈ ગયા છે, ઉપર નીચે બધા સરસ રીતે બફાઈ ગયા છે. ચાલો, મેં એને નીચે ઉતારી લીધા છે, અને હવે હું એમાંથી ઠળિયા કાઢવાની પ્રોસેસ કરી રહી છું. થોડા ગરમ છે એટલે મને જરાક વધારે ધગે છે, પણ સેજ ઠરવા દેવાના. અને ત્યાર પછી આવી રીતે આમળાને છૂટા પાડી દેવાના, અને ઠળિયા છે અલગ કરી લેવાના. કુદરતે પણ જો કેવી સરસ મજાની કેન્ડી જેવા આકારમાં એના કાપા પાડ્યા છે, અને કોઈ પણ જાતનો આકાર આપણે આપવો પડે એમ જ નથી. તો બધા જ આમળામાંથી મેં ઠળિયા કાઢી લીધા છે, અને આવી રીતે બધા જ આમળાના ચોસલાને અલગ છે કરી લીધા છે. જો કેટલા બધા ઠળિયા નીકળ્યા છે. હવે આ આમળાને આપણે એક તપેલીમાં ટ્રાન્સફર કરી દઈએ, અને એમાં નાખવાની છે આપણે ખાંડ. તમે દળેલી ખાંડ પણ લઈ શકો, અને તમે આખી ખાંડ પણ લઈ શકો. જનરલી બધા છે ને 1 કિલો આમળા હોય ને તો 1 કિલો દળેલી ખાંડ લેતા હોય છે, પણ મેં અહીંયા 1 કિલો આમળાની સામે અડધો જ કિલો ખાંડ લીધી છે. અને એને બસ આની અંદર મિક્સ કરી દેવાની છે. હલાવવાનું એટલા માટે નથી કે તાજા બાફેલા છે ને તો પછી એ આમળા છે એ તૂટી જાય. 1 કલાક પછી જોયું તો ખાંડનું સરસ મજાનું પાણી થઈ ગયું છે. વળી પાછું મેં ઢાંકીને રાખી દીધું. પાછું 1 કલાક પછી જોયું તો સંપૂર્ણપણે ખાંડ છે ઓગળી ગઈ છે. ચમચીની મદદથી મેં ધીમે ધીમે હલાવી અને જોઈ લીધું છે કે ખાંડના દાણા રહી નથી ગયા ને. અને બસ હવે આ આમળાને ખાંડ સાથે 2 થી 3 દિવસ સુધી આમાં ને આમાં રહેવા દેવાનું છે. તમારે અહીંયા જોવાનું એટલું જ છે કે આમળા ગરમ હોવા જોઈએ નહીં. 2-3 દિવસ સુધી રહેવા દો ને તો જ આમળાની અંદર ખાંડ છે એ ચડે, બરાબર. બાકી 12 કલાકમાં કાઢીને લ્યો તો એ છે સેજે ગળ્યા થતા નથી. આ તો તુરા પણ રહેશે, અને સરસ મજાના ગળ્યા પણ રહેશે. ત્યાર પછી મેં આવી રીતે 1 કલાક સુધી એને નીતરવા દીધા છે. સંપૂર્ણપણે નીતરી ગયા પછી એક થાળીની અંદર મેં એને પાથરી દીધા છે. હવે આ આમળા છે ને એને પૂરેપૂરા 5 દિવસ સુધી હું એવી જગ્યાએ રાખવાની છું જ્યાં તડકો નહીં આવે, પણ એકદમ પવન આવશે. અને એના કારણે 5 દિવસ પછી તમે જોઈ શકો છો તો આમળાનો કલર પણ બદલાઈ ગયો છે, અને એકદમ સાવ છૂટા છૂટા થઈ ગયા છે. હાથમાં પણ જરા કે ચીપકતા નથી. તો 5 દિવસ સુધી તમારે આવી રીતે એને તડકે નથી સુકવવાનું. તડકે સુકવવાથી જરાક કલર ચેન્જ વધારે થઈ જાય છે, અને આવી રીતે એને હવામાં સૂકવવાના છે. જો કેવા સરસ મજાના. એક વખત બનાવો ને આખું વરસ ખાઓ, અને આવો એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દો, એટલે તમે ગમે ત્યારે ઇઝીલી ખાઈ શકો. હવે ઘણા છે ને આ આમળામાં થોડીક ઉપરથી ખાંડ, એટલે કે દળેલી ખાંડ પણ ભભરાવતા હોય છે, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. આમાં જ એ આખું વરસ તાજા ને તાજા રહેશે.